સુરતમાં ઠંડીના ચમકારા વચ્ચે વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 6 દિવસમાં સરેરાશ AQIમાં વધારો થયો છે। હવામાનનું PM10 સ્તર 328ના ચિંતાજનક લેવલ પર પહોંચ્યું છે। વહેલી સવારે શહેરભરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની પણ આંશિક અસર સુરતમાં જોવા મળી રહી છે। સુરતમાં AQI લેવલ 328 થતા અત્યારે ચિંતાજનક સ્થિતિ અને વહેલી સવારથી શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે। ઇથોપિયામાં જે રીતે જ્વાળામુખી ફાટ્યો છે તેની આંશિક અસર સુરતમાં પણ જોવા મળી રહી છે। છેલ્લા 6 દિવસમાં સરેરાશ કે જે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરત શહેરની હવા દિન પ્રતિદિન પ્રદૂષિત થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે AQI લેવલ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 6 દિવસમાં સતત જે AQI લેવલ છે તે વધી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક તંત્ર માટે આ માથાના દુખાવો સમા બની ગયો છે। વાત કરીએ તો સુરતની હવામાનમાં PM10 સ્તર 328ના ચિંતાજનક લેવલે પહોંચી ગયો છે। મકાઈ પુલ ખાતેના સીધા દ્રશ્ય છે, જ્યાં આખું જે વાતાવરણ છે તે ધુમ્મસમય બની ગયું છે। જે રીતે ધુમ્મસમય વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇથોપિયામાં જે રીતે જ્વાળામુખીની રાખના જે વાદળો છે તે સુરત તરફ આવી રહ્યા હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। બપોરે 12 વાગ્યા સુધી આ જ રીતે ધુમ્મસમય જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। પાંડેસરા, સચિન GIDC જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ગણી શકાય, આ તમામ જે કંપનીઓ છે તેમાં પ્રદૂષિત જે ધુમાડા છે તે છોડવામાં આવી રહ્યા છે, જેને કારણે પણ જે વાતાવરણ છે તે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। જે લોકો પોતાના ઘરની બહાર સૌથી વધુ લાંબો સમય વિતાવતા હોય છે તેમને જે સ્વાસ્થ્યનું જે જોખમ છે તે સૌથી વધુ જોવા મળી રહ્યું છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અગાઉ પણ GPCBને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમને આ જે તમામ જે કંપનીઓ છે તે કંપનીઓ સામે કોઈપણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી ન હતી, જેને કારણે હાલ જે લોકો છે તે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે પ્રદૂષણની જે માત્રા છે તે ઓછી કરવામાં આવે અને જે મિલ માલિકો દ્વારા જે ધુમાડા છોડવામાં આવી રહ્યા છે તેને બંધ કરાવવામાં આવે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।